મુનિવરો સાથે દ્રાવિડ તેમજ વાડીખીલની મુક્તિ. પછી દ્રવિડ અને વાડીખીલ વગેરે મુનિઓ તે તીર્થના અને શ્રી જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઈ માસોપવાસ કરીને તે જ ઠેકાણે રહ્યા. અનુક્રમે સમસ્ત મોહનીય કર્મનો ક્ષય કરી પ્રાંતે નિર્યામણા આચરી મન વચન કાયાથી સર્વ પ્રાણીઓને ખમાવી નિર્મલ કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરી આઠે કર્મના ક્ષયથી અંતર્મુહૂર્તમાં તે 10 કરોડ સાધુઓ મોક્ષ પામ્યા. પેલો હંસ જે સૌધર્મ દેવલોકમાં દેવ થયો હતો તેણે ત્યાંથી આવી ભક્તિથી તેમનો નિર્વાણ મહોત્સવ કર્યો અને બીજા લોકોનું પોતાનું સ્વરૂપ જણાવી ત્યાં હંસાવતાર નામે પવિત્ર તીર્થ સ્થાપી પાછી દેવલોકમાં ગયો. જેમ ચૈત્ર માસની પૂર્ણિમાએ પુંડરીક ગંધર્વ મોક્ષે ગયા તેમ કાર્તિકી પૂર્ણિમાએ દ્રાવિડ વાડીખીલ આદિ મોક્ષે ગયા. તેથી કાર્તિકી પૂર્ણિમા અને ચૈત્રી પૂર્ણિમા આ બે પર્વો પ્રસિદ્ધ થયા છે. તેથી તે પૂર્ણિમાએ ત્યાં યાત્રા તપ અને દેવાર્ચન કરવાથી બીજા દિવસ કરતાં અધિક પુણ્ય થાય છે. કાર્તિકી પૂર્ણિમાએ ત્યાં માત્ર એક ઉપવાસ કરે તો બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા અને ગર્ભ હત્યાના પાપમાંથી મુક્ત થાય છે. વૈશાખ, કાર્તિક અને ચૈત્ર માસની પૂર્ણિમાએ જેઓ સંગ લઈ સિદ્ધાચલ ગિરિરાજે આવ્યા હૃદયથી દાન અને તપ કરે છે તેઓ મોક્ષ સુખ પામે છે. તે મુનિઓના પુત્રોએ સિદ્ધાચલે ઘણા દેરાસરો બંધાવ્યા. આ રીતે કરોડો મુનિઓ વિમલાચલ ઉપર મોક્ષ પામ્યા. તેથી આ તીર્થ 3 જગતમાં વિશેષ પ્રખ્યાત થયું. હે ઇન્દ્ર, ભરતના મોક્ષ પછી એક પૂર્વકોટિ વર્ષ પસાર થયા પછી દ્રાવિડ અને વાડીખીલ વગેરે મુનિઓ મોક્ષે ગયા. આ અવશિલ્પિણી કાળમાં આ તીર્થનો પ્રથમ ઉદ્ધારક કરનાર ઇન્દ્ર તથા ભરત ચક્રવર્તી થયા. હવે ત્યાર પછીના બીજા સર્વ ઉદ્ધારોની વાત કહું છું તે સાંભળ. અયોધ્યા નગરીમાં શ્રી ભરતના વંશમાં 8મો દંડવીર્ય નામે 3 ખંડ ભરતનો અધિપતિ રાજા થયો. તે શ્રાવકોની પૂજા કરવા રૂપ ભરત રાજાનો આચાર સારી રીતે પાળતો હતો. એક વખત જ્ઞાન ચક્ષુથી અવલોકન કરતા પ્રચંડ વીર્યવાળા સૂર્ય જેવો તેજસ્વી મસ્તક ઉપર શ્રી આદિનાથના મુગટ ધારણ કરતા નીતિ ધર્મમાં પરાયણ પ્રભુ પર દ્રઢ ભક્તિવાળાને સભા વચ્ચે સુવર્ણના સિંહાસન પર બેસી ધર્મના મહાત્મ્યને કહેતા આ દંડવીર્ય રાજાને 100 ધર્મેન્દ્રએ જોયા. તેને જોઈ શકેન્દ્ર મનમાં પ્રસન્ન થયા. ઇન્દ્ર દ્વારા દંડવીર્ય રાજાની સાધર્મિક ભક્તિની કસોટી. પછી શ્રાવકનો વેશ લઈને ઇન્દ્ર અયોધ્યામાં આવ્યા. બ્રહ્મવર્તથી પવિત્ર 12 વ્રત ધારીના કારણે શરીર પર 12 તિલકને ધારણ કરનાર તે ઇન્દ્રને શ્રાવક રૂપે જોઈને દંડવીર્ય રાજાએ આદરથી તેને ભોજન કરાવવા રસોઈયાને આજ્ઞા આપી. તે શ્રાવક રસોઈયા સાથે દાનશાળામાં ગયો. ત્યાં શ્રાવક કરણીમાં રક્ત બીજા અનેક શ્રાવકોને જોઈ ઇન્દ્ર ખૂબ આનંદ પામ્યા. આ નવા શ્રાવકને આવતા જોઈ શ્રાવકજી તમને અભિવાદન કરીએ છીએ એમ બોલતા કેટલાક શ્રાવકો સામા આવ્યા. પવિત્ર જળનું આચમન લઈ તે માયાવી ઇન્દ્ર કરોડો શ્રાવકો માટે તૈયાર કરેલું ભોજન દિવ્ય પ્રભાવથી ક્ષણવારમાં એકલો જમી ગયો અને રસોઈયાને કહ્યું, અરે હું ઘણો ભૂખ્યો છું માટે મને પીરસો. આશ્ચર્ય પામેલા રસોઈયાઓએ રાજાને જણાવ્યું એટલે રાજા પોતે ત્યાં આવ્યા. તેણે તે ઇન્દ્ર શ્રાવક કઠોર વાણીથી બોલ્યો, હે રાજા, તમે આ રસોઈએ કેવા રાખ્યા છે? જેઓ શ્રુતાધુર એવા મને એકલાને પણ તૃપ્ત કરી શકતા નથી. તે સાંભળી જરા કોપ પામેલા રાજાએ 100 મૂઠા પ્રમાણ અન્ન રંધાવ્યું. રાજાના જોતા જ માયાવી શ્રાવક તે બધું ક્ષણવારમાં ખાઈ ગયો. પછી તે બોલ્યો, હે રાજા, તમે ક્ષુધાથી પીડાતા મને એકને પણ તૃપ્ત કરી શકતા નથી. જો આ કાર્ય નથી કરી શકતા તો ભરતના સિંહાસન પર શા માટે બેસા છો? અને ભગવાનના મુગટને મસ્તક પર ધારણ કરી શું કામ ખેદ પામો છો? દાનશાળાના બહાને મનુષ્યોને શા માટે છેતરો છો? માટે આ શ્રાવકોને જમાડવાની માયા છોડી દો. તેની આવી કઠોર વાણી સાંભળીને પણ દંડવીર્ય રાજા કોપ પામ્યો નહીં. ઉલટો પોતાના પુણ્યની અપૂર્ણતા માનતો પોતાની નિંદા કરવા લાગ્યો. રાજાનો શુભ ભાવ જાણી એક મંત્રી બોલ્યો, સ્વામી, આ કોઈ દેવતા શ્રાવક રૂપે આવેલ લાગે છે. આ સાંભળી રાજાએ તેની આગળ અગરુચંદન મિશ્રિત ધૂપ કર્યો અને ભક્તિથી બોલ્યા, શ્રાવકનો વેશ લઈ અહીં મને પવિત્ર કરવા તમે કોણ આવ્યા છો? હે દેવ, મારી ઉપર કૃપા કરી આપ પ્રગટ થાઓ. જો શ્રી જિનેશ્વરમાં ધર્મમાં ગુરુમાં અને તમારામાં મારી ભક્તિ હોય તો તમે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મારા પુણ્યને સફળ કરો. દંડવીર્યના ભક્તિથી ભરપૂર વચનો સાંભળી ઇન્દ્ર ખુશ થયા અને માયારૂપ છોડી પોતાનું સહજ સ્વરૂપ પ્રગટ કર્યું. ઇન્દ્રને જોતા દંડવીર્ય રાજા વિસ્મય પામી હર્ષથી તેને નમી પડ્યા. ઇન્દ્ર તેને સ્નેહથી આલિંગન કરીને બોલ્યા, હે મહારાજા, તમને ધન્ય છે. તમે ચરમ શરીરી છો. તમને જોતા ભરત, સૂર્ય, યશા વગેરે તમારા વંશજ યાદ આવ્યા. ગુણો વડે તમારા પૂર્વજોથી તમે અધિક છો. પૂર્વે અંગીકાર કરેલ કાર્યને કરનારા છો. તમારા જેવા કુલપુત્રથી પ્રભુનો વંશ અત્યારે પણ દીપ્ય છે. તેથી તમે હવે શત્રુંજયની યાત્રા અને તીર્થોદ્ધાર કરો. હું દેવતાઓ સાથે ત્યાં આવીને તમને સહાય કરીશ. માટે શ્રાવકોના પૂજનની જેમ હવે તીર્થયાત્રા માટે ત્વરા કરો. ઇન્દ્રનું વચન સાંભળી દંડવીર્ય રાજા આનંદથી બોલ્યા, હે ઇન્દ્ર, તમે મને બહુ શ્રેષ્ઠ આદેશ કર્યો. હું યાત્રા માટે જાઉં છું. આપણો પુનઃ સમાગમ હવે પુંડરીક ગિરિ પર થશે. પછી ખુશ થયેલા ઇન્દ્રે દંડવીર્યને બાણ સહિત ધનુષ્ય, દિવ્ય રથ, હાર અને નિર્મળ 2 કુંડલ આપ્યા. તેનો તેણે સ્વીકાર કર્યો. પછી ઇન્દ્ર સ્વર્ગમાં ગયા. રાજા દંડવીર્ય યાત્રા માટે ભંભારનાદ કરાવ્યો. તે સાંભળી ઘણા માણસો પોતપોતાના વાહનો સહિત વેગથી ત્યાં આવ્યા.
રાજાએ શુભ દિવસે લોકોને સાથે પ્રયાણ કર્યું. સંઘની આગળ ચાલતા દેવાલયમાં રહેલા જીન ભીમના પ્રભાવથી કોઈ પણ શૂદ્ર દેવતા વિઘ્ન કરવા સમર્થ થયા નહીં. અનુક્રમે ઘણા દેશો પસાર કરી કેટલેક દિવસે કાશ્મીર દેશમાં આવ્યા. સવારે સૈન્ય સાથે રાજાએ આગળ જવાની તૈયારી કરી. તેટલામાં શૈલ અને મહાશૈલ નામના બે પર્વતોએ માર્ગ રોકેલો જણાયો. તે પર્વતો પરસ્પર અથડાયા લાગ્યા અને તત્કાલ તે પર્વતોમાંથી અગ્નિ ઉત્પન્ન થયો. ત્યારે સુમતી નામે મંત્રી બોલ્યો, કોઈ દુષ્ટ દેવની આ ચેષ્ટા જણાય છે. તેની શાંતિ માટે ભક્તિયુક્ત આચરણ કરો, જેથી પ્રસન્ન થઈ તે પોતાનું રૂપ પ્રગટ કરશે. મંત્રીના વચનથી રાજાએ શુદ્ધ થઈ તેની પૂજા કરી. શાંતિના ઘણા ઉપાયો કર્યા, તો પણ તે દેવ જરા પણ સંતુષ્ટ ન થયો. તેથી ઇન્દ્રે આપેલા શત્રુ સંહાર ધનુષ્યની પૂજા કરી. બાણને તેની સાથે જોડ્યો. તેવામાં તેજસ્વી નેત્રવાળો ભયંકર રૂપવાળો વેતાળ રક્ષા કરો એમ બોલતો પ્રગટ થયો. એટલે રાજાએ કહ્યું, અરે, તે કોના બલથી આ માર્ગ રૂંધ્યો છે અને તું કોણ છે તે કે. વેતાળ બોલ્યો, હે મહારાજ, તમે કૃપાળુ છો, તેથી મારા ઉપર ક્રોધ ન કરશો. આજ્ઞાની એવા મેં તમારો માર્ગ રોક્યો, તેનું કારણ સાંભળો. પૂર્વે વ્યગદત્તિ નામે હું વિદ્યાધરોનો સ્વામી હતો. તે વખતે તમે મને યુદ્ધમાં જીતી લીધો હતો. તેથી આર્ત ધ્યાનથી મૃત્યુ પામી કેટલાક ભવ ભમીને કોઈ પુણ્ય યોગે આ પર્વતમાં વેતાળ થયો છો. વિભંગ જ્ઞાનથી પૂર્ણ વેરને લીધે તમને જોઈ દ્વેષથી તમારો માર્ગ રૂંધ્યો. પરંતુ તમારા ધનુષ્યના ટંકાર માત્રથી પર્વતો તૂટી ગયા. પૂર્વે હું કોઈથી જીતાયો ન હતો, પણ તમારાથી હું પરાજિત થયો છું. હવે તમારી આજ્ઞાથી પૂર્વવત સેવકની જેમ હું અહીં રહીશ. આ પ્રમાણે કહેતા વેતાળને રાજાએ ત્યાં સ્થાપિત કર્યો. પછી રાજા પરિવાર સાથે ત્યાંથી આગળ ચાલ્યા. કેટલાક દિવસે સંઘ સહિત રાજા શત્રુંજય ગિરી સમીપે આવી પહોંચ્યા. ત્યાં આનંદપુરમાં ભરત ચક્રવર્તીની જેમ જીન પૂજા, તીર્થ પૂજા અને સંઘ પૂજા વગેરે સર્વ કર્યું. પછી શત્રુંજય નદીમાંથી, ભરતકુંડમાંથી અને બીજા કુંડોમાંથી તીર્થજલ લઈ શત્રુંજય ગિરિરાજ ઉપર ચડ્યા. મુખ્ય શિખરે આવીને તેની પ્રદક્ષિણા કરી. મુખ્ય શિખર, ચૈત્ય, રાયણ વૃક્ષ, સંવત્સર અને પ્રભુની પાદિકાની 3 વાર પૂજા કરી. તે વખતે અવધિજ્ઞાનથી દંડવીર્યને ત્યાં આવેલા જાણી સૌ ધર્મેન્દ્રે દેવતાઓની સાથે ત્યાં આવ્યા અને તેમને કહેલ વિધિથી રાજાએ દેવપૂજા, સંઘ પૂજા તથા મહોત્સવ વગેરે શુભ કાર્યો કર્યા. પછી જગત પ્રભુના જીર્ણ થઈ ગયેલા પ્રાસાદોની ઇન્દ્રની સંમતિથી ઉદ્ધાર કર્યો તથા 3 અઠાઈ મહોત્સવ સહિત તીર્થોત્સવ કર્યા. તેવી જ રીતે ઇન્દ્રની સાથે ગિરનાર પર પણ ઉત્સવ કરી તીર્થનો ઉદ્ધાર કર્યો. પછી અર્બુદાચલ, વેપાળગીરી, અષ્ટાપદ અને સમેર શિખર તીર્થ પર સંઘ સહિત જઈને યાત્રા અને ઉદ્ધાર કર્યા. ત્યાર પછી પોતાના રાજ્યમાં આવી દંડવીર્ય રાજાને બીજા કરોડો નવા પ્રસાદો કરાવ્યા. એક વખત ભરતેશ્વરની જેમ દર્પણમાં શરીર શોભા જોતા ચિત્તમાં તેની આસારતા જાણી શુભ ધ્યાને ચડતા કેવલ જ્ઞાન પામ્યા. પછી અર્થપુરુષ સુધી વ્રત પાળી અંતે મોક્ષ પામ્યા. હે ઇન્દ્ર, આ તીર્થરાજને બીજો ઉદ્ધારક કરનાર શ્રી ભરતના વંશમાં પવિત્ર એવા દંડવીર્ય રાજા થયા છે અને ઉદ્ધારના પુણ્ય વડે તેઓ મુક્તિ સુખ પામ્યા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.